दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो विद्यार्थी आजना गुड मॉर्निंग और जय श्री कृष्ण। हवे आपणे घन अवस्था एनी अंदर आपणे बे पदार्थ की तुलना करवानी है, स्फटिकमय घन पदार्थ और अस्फटिकमय घन पदार्थ। हवे तमने परीक्षा में एम प्रश्न पूछे तुलना करो अथवा तफावत लखो, तुलना करो अथवा तफावत लखो बेनो अर्थ एक ज थाय। हवे परीक्षा में तमने एम पूछे कि स्फटिकमय घन पदार्थ पर नोंध लखो तो एनी अंदर तुलना में जेटला जेटला स्फटिकमय घन पदार्थना मुद्दा आवे ई पण तमारे भेगा दर्शाववाना। तो स्फटिकमय घन पदार्थ ने चोक्कस गलन बिंदु होय छे, ई कोई चोक्कस तापमाने पीगळे छे अने प्रवाही बने छे एवुं पण तमारे लखवानुं। हवे आपणे तुलना में पछीनो मुद्दो हवे स्फटिकमय घन पदार्थ पछी अस्फटिकमय घन पदार्थ आपणे जे लेक्चर में जोयुं के एने एवा गाळाना एवा तापमानना केटला गाळा दरमियान नरम पड़े छे, प्रवाही बने छे, वहेवा मांडे छे अने तेने ढाળી शकाय छे अने एनो आकार पण बनावी शकाय छे। एने अति घट प्रवाही तरीके गणी शकाय छे अने अमुक तापमाने एने ठंडू पाडीए तो ए चोक्कस स्फटिकमय में रूपांतर पामे, अस्फटिकमय मांथी स्फटिकमय घन पदार्थ में रूपांतर पामे छे। तो एना माटेनुं उदाहरण आपणे दाखला तरीके पुरातन संस्कृति मांथी मळेली पुरातन संस्कृति मांथी मळेली કેટલીક કાચની વસ્તુ मळेली કેટલીક કાચની वस्तुओं देखावमां दुधिया जेवी छे, देखावमां दुधिया रंग जेवी होय छे। तेनुं कारण स्फटिकीकरण। कारण के अस्फटिकमय घन पदार्थ होय एवी कोई काचनी वस्तु राखी होय, एवी मूर्ति होय, एवी कलाकृतिओ होय तो एने लांबा गाळा वर्षो पुरातन थई गयो, जूनवाणी थई गयो, आज 100 वर्ष पहेलानी वस्तु होय तो एने अमुक अमुक तापमाननो गाळो लागतो होय तो ई मूर्तिनी अंदर घटक कणो धीमे धीमे एवा गाळामां ई नरम बने, वहेवा मांडे અને ધીમે ધીમે ઠંડુ પડે અને
પાછું એ સ્ફટિકમય રૂપાંતર પામે એટલે એનો રંગ છે એ થોડો બદલાય એટલે આમાં સ્ફટિકીકરણ થયું એટલે રંગ દૂધિયા જેવો થઈ ગયો. દૂધિયા રંગ થયું એનું કારણ શું? પુરાવો એવો મળ્યો કે અસ્ફટિકમયમાંથી એનું સ્ફટિકીકરણ થઈ ગયું અને સ્ફટિકમય બની ગયું. આ એનું એક ઉદાહરણ છે. હવે અસ્ફટિકમય પછી બીજી તુલના. અસ્ફટિકમય અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે સમદૈશિક. સ્વભાવે આ શબ્દ યાદ રાખજો, સમદૈશિક હોય છે. એટલે કે એનો અર્થ છે એના ગુણધર્મ. એટલે કે તેમના ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવનાંક, અને વિદ્યુત વાહકતા. બધી જ દિશામાં સરખા હોય છે. સમદૈશિક નો અર્થ કે અસ્ફટિકમય પદાર્થના કેટલાક ગુણધર્મ જેવા કે વિદ્યુત વાહકતા, વક્રીભવનાંક, એને યાંત્રિક મજબૂતાઈ બધી જ દિશામાં એક જ, આ દિશામાં જાઓ, આમ જાઓ, ઉપર જાઓ, નીચે જાઓ, એના બધા જ ગુણધર્મ એક જ સરખા જોવા મળે છે. એને કહેવાય સમદૈશિક. દિશા બધી દિશામાં સરખું, બધી દિશામાં સરખું, સમદૈશિક. આમ થવાનું કારણ, આમ કારણ તરીકે પૂછાય, થવાનું કારણ તેમનો લાંબો વિસ્તાર, તેમનો લાંબો વિસ્તાર ક્રમબદ્ધ, ક્રમાનુસાર, ક્રમાનુસાર એટલે ક્રમબદ્ધ નથી અને બધી દિશામાં, અને બધી જ દિશામાં કણોની ગોઠવણી ચોક્કસ હોતી નથી. કણોની ગોઠવણી બધી દિશામાં, કણોની ગોઠવણી ચોક્કસ હોતી નથી. આથી બધી જ દિશામાં ભૌતિક ગુણધર્મો સરખા રહે છે.
એટલે કારણ તરીકે પૂછાય, કારણ કે સ્ફટિકમાં ઘન પદાર્થ સમદૈશિક છે એટલે એના ભૌતિક ગુણધર્મો બધી દિશામાં સરખા છે, એટલે કે એના લાંબા વિસ્તારમાં કણોની ગોઠવણી ક્રમબદ્ધ નથી, ચોક્કસ નથી. આથી તેના ગુણધર્મો બધી દિશામાં યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવના, વિદ્યુતવાહકતા એક સરખા ગુણધર્મો જોવા મળે છે. હવે સ્ફટિકમય ઘન પદાર્થ એમાં અલગ અલગ હોય છે, કારણ કે એની બધી દિશાઓમાં કણોની ગોઠવણી જુદી જુદી હોય છે. લખી લેજો. હવે આવી રીતના સ્ફટિકમય ઘન પદાર્થમાં એની તુલના સ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે વિષમદેશિક હોય છે. એટલે કે વિદ્યુતવાહકતા, વિદ્યુત અવરોધ અલગ અલગ હોય છે. વિદ્યુત અવરોધ, વક્રીભવનાંક અલગ અલગ હોય છે. આમ થવાનું કારણ બધી દિશામાં કણોની ગોઠવણી બધી જ દિશામાં કણોની ગોઠવણી જુદી જુદી હોય છે. એટલે વક્રીભવનાંક માટે, વિદ્યુતવાહકતા માટે જે ગોઠવણી હોય તબક્કાવાર એક આમ બધી દિશાની અંદર સરખી હોય, પણ ગુણધર્મ માટે કણોની ગોઠવણી અલગ અલગ પડે. એટલે એના વિદ્યુતવાહકતા, વક્રીભવનાંક એ સમદેશિક હોય છે એના ગુણધર્મ. તમને એમસીક્યુ ની અંદર પૂછાય, આકૃતિમાં બે પ્રકારના પરમાણુની દ્વિપરમાણીય ભાગની ગોઠવણી
હવે આપણે આકૃતિ દોરશું કે આકૃતિમાં બે પ્રકારના પરમાણુની દ્વિપરિમાણીય પાથની ગોઠવણી દર્શાવે છે, જેમાં બે દિશામાં યાંત્રિક ગુણધર્મો, જેમાં બે દિશામાં કણોની ગોઠવણી જુદી જુદી છે. એટલે ઉદાહરણ તરીકે આપણે સમજાવીએ. બે દિશામાં યાંત્રિક ગુણધર્મો જુદા હોય છે. હવે આપણે આકૃતિ દોરીએ કે પેલા જોઈએ બીજો પ્રકારનો ચારની વચ્ચે હવે એ બી દિશા આપણે આને કહીએ. એ અને બી અને આપણે સીડી. જો એ બી દિશામાં એક જ પરમાણુની હરોળ દૂર થાય અને સીડી દિશામાં બે પ્રકારના પરમાણુની હરોળ દૂર થાય. એટલે દિશા જુદી જુદી બદલી ત્યારે પરમાણુની ગોઠવણી બદલાય. એ લખાય એ બી દિશામાં એક પ્રકારના એક જ પ્રકારના પરમાણુની હરોળને દૂર કરે છે. જ્યારે સીધી દિશામાં બે પ્રકારના પરમાણુને દૂર કરે છે. તો આપણે જોઈએ
કે અહીંયા આમ આપણી દિશામાં જાય ને આ સ્ફટિકમય ઘન પદાર્થ છે જો વ્યવસ્થિત ગોઠવણી થઈ ગઈ હવે આ દિશામાં જાય ત્યારે એક જ પ્રકારના પરમાણુની અણુને દૂર કરે ત્યારે આ દિશામાં જાય ત્યારે જુદા જુદા પરમાણુના બે પ્રકારના પરમાણુના અણુને દૂર કરે એટલે એના ગુણધર્મ જુદા જુદા હોય એટલે એના ગુણધર્મ બધી દિશામાં એક સરખા હોતા નથી એટલે વિષમ દૈશિક કહેવાય આ કહેવાય વિષમ દૈશિક ચાલો લખી લો હવે આપણે બેનો તફાવત મુદ્દાના રૂપમાં લખીએ સ્ફટિકમય તફાવત સ્ફટિકમય અને ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે પહેલું આને શું હોય તો કે ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે અને ચોક્કસ આકાર હોય કારણ કે ચોક્કસ ગોઠવણી હોય અનિયમિત અનિયમિત આકાર દર્શાવે પછી આ ચોક્કસ તાપમાને પીગળે પેલું અમુક તાપમાનના ગાળામાં પીગળે તો બીજું ચોક્કસ તાપમાને પીગળે તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે પીગળે તાપમાનના અમુક તાપમાનનો ગાળો આવે ને ત્યારે એ ધીરે ધીરે પીગળે ગાળામાં
धीमे धीमे હવે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કાપવામાં આવે અથવા ચપ્પા વડે કાપવામાં આવે તો નવી સપાટી સાદી અને સુવાળી ચપ્પા વડે કાપવામાં આવે तो बनती नवी सपाटी सादी और सुवाड़ी અને ચપ્પા વડે કાપવામાં આવે चप्पा वडे कापवामां आवे तो बनती नवी सपाटी अनियमित कारण गोठववाना પછી તેને ગલનબિંદુ ચોક્કસ હોય છે તેના ગલનબિંદુ ચોક્કસ હોય છે તેના बिंदु ચોક્કસ હોતા નથી એટલે એના ગલનબિંદુ ચોક્કસ હોય આના ગલનબિંદુ ચોક્કસ હોતા નથી સ્વભાવે વિષમદેશિક કીધું ને विषमदैशिक छे स्वभावे समदैशिक छे विषमदैशिक એટલે બધી દિશામાં અલગ અલગ ગોઠવો साचा घन पदार्थ साचा घन पदार्थों छे आभासी घन पदार्थ आभासी घन ઘટકોની ગોઠવણી લાંબા વિસ્તારમાં ક્રમબદ્ધ ઘટક કણો અણુ પરમાણુ કે આર્ય કણોની ગોઠવણી લાંબા વિસ્તારમાં છે ટૂંકા વિસ્તારમાં ઘટક કણોની ગોઠવણી ક્રમ છે
કારણ કે ટૂંકા વિસ્તારમાં તો ક્રમબદ્ધ હોય જ, અહીંયા લાંબા વિસ્તારમાં ક્રમબદ્ધ છે. માં ટૂંકા વિસ્તારમાં ક્રમબદ્ધ હોય પણ લાંબા વિસ્તારમાં ક્રમબદ્ધ નથી. લખાય ત્યારે લાંબા ઘટકની ગોઠવણી તો તમે આ ખાલી 3 માર્કમાં પૂછે લખી લો, લખાવો. ચાલો હવે સ્ફટિકમય ઘન પદાર્થનો વર્ગીકરણ. પછીનો મુદ્દો સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. મોટા ભાગના ઘન પદાર્થ સ્ફટિકમય હોય. મોટા ભાગના ઘન પદાર્થો સ્વભાવે સ્ફટિકમય જેમ કે Fe નો સ્ફટિક, Cu, Ag જેવી ધાતુ તત્વો. સલ્ફર, ફોસ્ફરસ, આયોડીન જેવી અધાતુ તત્વો. અને સોડિયમ ક્લોરાઇડ, પછી ઝિંક સલ્ફાઇડ અને નેપ્થેલિન જેવા સંયોજન. સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ. મોટા ભાગના ઘન પદાર્થો સ્ફટિકમય હોય છે, જેવી કે ધાતુઓના સ્ફટિક, જેવી કે અધાતુના સ્ફટિક, જેવા કે સંયોજનના સ્ફટિક મોટા ભાગના સ્ફટિક સ્વરૂપે જોવા મળે છે. હવે એનું વર્ગીકરણ શાને આધારે કરવામાં આવે
હોય. તો સ્ફટિકમય ઘન પદાર્થનું આંતરાણીય બળોના સ્વાભાવિક બળોના સ્વભાવ અથવા ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા બંધના આધારે થાય છે. ઘન પદાર્થમાં શક્ય બળ ઘન પદાર્થોમાં શક્ય બંધો વાન ડેર વાલ્સ બળ પહેલું વાન ડેર વાલ્સ બળ આયનીય બંધ ધાત્વિક બંધ અને ચોથું સંયોજક બંધ. હવે સ્ફટિકમય ઘન પદાર્થના પ્રકારો. સ્ફટિકમય ઘન પદાર્થના પહેલું આણ્વીય ઘનો. એમાં P4 SaI2. બીજું આયનીય ઘનો. NaCl HCl સહસંયોજક ઘનો. ગ્રેફાઇટ હીરો ધાત્વિક ઘન. ZnHe Cu તો આ અસ્ફટિકમય ઘન પદાર્થ ચાર પ્રકારના. આણ્વીય ઘન એના ઉદાહરણો, આયનીય ઘન એના ઉદાહરણો, સહસંયોજક ઘન એના ઉદાહરણો, ધાત્વિક ઘન એના ઉદાહરણો. આ ચાર પ્રકારનું વિસ્તાર અને વર્ગીકરણ થશે. ઘન પદાર્થમાં એના બંધના પ્રકારો પણ ચાર બંધો. વાન ડેર વાલ્સ આકર્ષણ બળ, આયનીય બંધ, ધાત્વિક બંધ, સહસંયોજક બંધ. હવે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ શેને આધારે થાય? તો કે આંતરાણીય બળોના સ્વભાવ અથવા એકબીજા ઘટકોને જકડી રાખતું બંધ એને આધારે થાય. જેમાં
વાદળશ્વાસ બળ હોય, લંડન બળ હોય, ધ્રુવીય બળ હોય, એને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આપણે આજનું ડેઈલી ટેસ્ટમાં આપણે લખીએ. चलो डेली टेस्ट. સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો વચ્ચેનો બંધન